તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો ચાલો અહીંયા રાતના ડિનરની તૈયારી શરૂઆત થઈ ગઈ છે. તો આપણે મળીએ સીધા કિચનની અંદર. તો મેડમ શું બનાવો છો તમે ડિનરમાં? આજે ડિનરમાં બનવાનું છે મિસળ પાવ. તો મિત્રો ડિનરમાં બનવાનું છે મિસળ પાવ. તો એની તૈયારી જોઈ લો, જોરો શોરોની અંદર ચાલી રહી છે. કાંદા, લીમડા, કોથમીરી કપાઈ ગયા છે. અહીંયા થોડીક હજી કોથમીરી લઈ લીધી છે, સાથે અહીંયા ટામેટું અને અહીંયા સૂકો મસાલો છે, સૂકું ખોપરું ને બધું, નારિયેળ, લસણ ને આદુ એ બધું શેકી લીધું મેં. હા, સમારી દીધું છે, શેકી દીધું છે પેનની અંદર. ને હું અહીંયા જોઈ લો મિસળનું મિક્સ ભૂસું બી લેતો આવ્યો છું, મિસળ મિક્સ ભૂસું. સાથે અહીંયા મિસળ મસાલો, કોલ્હાપુરી મિસળ રસ્સા મસાલા, જનજનિત. એટલે તીખું ને તમતમતું જોઈ લો. આમાં તેલની તરી કેવી એકદમ ખૂબસૂરત દેખાય છે. એવી રીતના તેલની તરી આવશે. રાતના ડિનરમાં એવી રીતના તેલની તરી આપે. હા, નહીં તો પછી આખી રાતના એસિડિટી. 9 વાગે કેમ કે વાગી ગયા છે 9. અને આપણે જ્યારે કામેથી આવીએ 8 વાગે હું આવી, અડધો કલાક થોડો આરામ કર્યો અને આ બધું પ્રિપેર કર્યું. બરાબર. તો હવે આ બધી વસ્તુ છે ને મિક્સરમાં પીસવાનું છે. અને મેડમ તો ઝટાફટ બધું ફટાફટ કરી નાખશે. લગભગ અડધા કલાકમાં તો આપણી રસોઈ થઈ જશે. આની અંદર જ છે ને આપણે ટામેટું નાખી દઈશું. એકચ્યુઅલી ટામેટું હોય ને ઘણા જણા નાખે, ઘણા જણા નહીં. અમે નાખીએ. અમને ટામેટું જરા મસ્ત લાગે. તો સોરી ફોર ડિસ્ટર્બન્સ. ફોન આવી ગયો. તો ફ્રેન્ડ્સ, ફોન ઉપર વાર્તાલાપ થઈ પૂરી, ફોન મૂક્યો અને ફરીથી આવી ગયા કિચનની અંદર. જોઈ લો, ક્યારે બી વ્લોગ સ્ટાર્ટ હોય ને ફોન, મારા ફોન ચાલુ જ હોય કે ભાઈ ક્લાયન્ટના ફોન તો એની કેમ ટાઈમ કે ચાલુ હવે અત્યારે હવે સીઝન છે ને. હવે તો આની અંદર છે ને આપણે નાખી દઈશું કોથમીરી ને કોથમીરીના દાંડા બી રાખવાના સાથે, કેમ કે દાંડાનો ટેસ્ટ બહુ આવે. કોથમીરીના દાંડા કાપીને નહીં નાખી દેવા. થોડું નાખી દઈશું જીરું, થોડું, બહુ નહીં. જીરું, શાહી જીરું. તો જોઈ લો જીરું. બસ હવે આને પીસી લે એકદમ બારીક ચોપ કરી. હા, કુકર શું, હું કુકરમાં પીસવાની વાત, મિક્સરની અંદર ફાઇન ચોપ કરી નાખીએ. અને આપણા વટાણા લગભગ અહીંયા તૈયાર છે. વટાણા ફોતરાવાળા વટાણા આપણે ચાલે, ઉસલમાં વાંધો નહીં આવે. એ તો બધું પેટની અંદર જતું જ રહેવાનું છે. 3 સિટીમાં બી એકદમ ફ્રેન્ડ્સ જોઈ લો. કેમ કે સવારથી વટાણામાં છે ને ખાવાનો સોડા નાખીને પલાળ્યો હતો ને. હા, એટલે આ એક હેક છે મિત્રો, કે તમે સમજો રાતના ભૂલી જાઓ વટાણા પલાળવાનું, તો સવારના થોડુંક ગુનગુનું ગરમ પાણી કરી એમાં વટાણા નાખી અને ચપટી ભર આપણે ખાવાનો સોડા નાખી દેવો, એટલે વટાણા ઓટોમેટિકલી એકદમ આમ ખીલી જાય. ને પછી કુકરમાં 3 સીટી વગાડો એટલે ખેલ ખતમ. સમજ્યા? વટાણાના કપડા નીકળી ગયા. જોઈ લો, એ જે ફોતળા હોય ને વટાણાના કપડા, એ કપડા નીકળી ગયા આખા. વટાણો નંગો પૂંગો થઈ ગયો. હા, તો ચાલો પીસી લઈએ. પેસ્ટ કરી લો પછી આગળનો પ્રોસેસ. હા, તો મિત્રો મસાલો દેખાડો. મસાલો જોઈ લો, એકદમ મસ્ત પીસાઈ ગયો છે. તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. એમાં નાખી દઈશું હિંગ. રાજ દુલારી અતિ પ્યારી હિંગ. હિંગ ખાઓ ને ધડાકા મૂકતા જાઓ. તો હવે એની અંદર લીમડો, કાંદો, અને ત્યાં જોઈ લો સીટુડી મેડમ ઉઠી ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ બરાબર ઉઠી જ જાય. તો હવે જો કાંદા તો તેલમાં ફટાફટ જ ગોલ્ડન બ્રાઉન થઈ જશે, એટલે કાંદો એક જ નાખશે ને એટલા માટે તેલ વધારે છે. તો હવે છે ને આ કાંદો થાય ને ત્યાં આપણે મરચાંની ભૂકીને બધું મસાલાની તૈયારી. કાશ્મીરી મરચાંની ભૂકી લીધીશ, 1.5 ચમચી લઈ લઈશું. કેમ કે આપણે આ જનજનિત મસાલો, કોલ્હાપુરી મસાલો છે ને એ નાખવાનો છે. અને 1 ચમચી ધાણાની ભૂકી. બરાબર. નાખી દઈશું આપણે હળદર.
હવે પાણી નાખીને આનું પેસ્ટ બનાવી લેજો. અહીંયા કાંદો જો થવા ગોલ્ડન બ્રાઉન થવા આવ્યો. થોડું ઝૂમિંગમાં બતાવી દઈએ. અને અહીંયા પેસ્ટ બી જોઈ લો, ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય છે આપણું. હવે આ પેસ્ટને આપણે નાખી લઈશું આમાં. થોડી વાર જરા શેકશું મસાલાને. બરાબર. આ તો આપણે મસાલો શેકેલો જ છે ને, આપણે જે ખોપરાનો મસાલો છે એ શેકેલો જ છે. એટલે આ મસાલાને થોડી વાર 1-2 મિનિટ આમ શેકી દઈશું. જો આમ ધીરે ધીરે હવે મસાલો શેકાવા બી આવ્યો છે અને તેલ પણ આમ મસ્ત થઈ ગયું. તેલ આમ એકદમ કલર છોડી દે, એકદમ લાલ તેલ થઈ જાય એટલે સમજી જવાનું કે આપણો મસાલો સોટે થઈ ગયો છે, શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણે આ મસાલો નાખી લઈશું, એડ કરી લઈશું અને 5 મિનિટ આ મસાલો નાખીને બી થોડું શેકવા દઈશું. તેલ ને બધું છૂટે ને ત્યાં સુધી શેકવા દઈશું. બરાબર, કેમ કે આપણે સૂકું નારિયેલ ને બધું એમાં નાખેલું છે ને, એટલે ઓબ્વિયસલી એ તેલ છોડશે જ. પાણી રેવા લે, આમાં પછી નાખશું. બરાબર. એકદમ સારી રીતના બધું મિક્સ કરી લે. 5 મિનિટ આને શેકવા લે. જ્યાં સુધી આપણો મસાલામાંથી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે શેકવા લઈશું. ને પછી આપણે આ ગરમ મસાલો છે એ નાખશું. એમાં ઉમેરી દેશું. એ હમણાંથી નાખીને ફ્રેન્ડ્સ તો બળી જશે. હા, એટલે છેલ્લે જ, કેમ કે ઓલરેડી બધો મસાલો તો એ રેડી જ છે ને, એટલે ખાલી ટેસ્ટ માટે એ છેલ્લે નાખવાનું. એ સ્પાઇસી છે, એકદમ તીખો મસાલો છે. અમારી પાસે પેલો મિસલનો બી મસાલો છે, કપૂર કંપનીનો, પણ આ અત્યારે છે આપણે આ મિસળનો જ છે મસ્ત, સ્પેશિયલી ઝણઝણીત મિસલ. હા, એટલા માટે એ નાખી દઈશું. મસ્ત શેકાય ને ધીરે ધીરે તેલ છૂટશે પછી આપણે બધું નાખીએ. બરાબર. તો ફ્રેન્ડ્સ, આપણું અહીંયા તેલ ફર્સ્ટ ક્લાસ છૂટી આવ્યું છે મસાલામાંથી. તો મસાલો બી સારી રીતના શેકાઈ ગયો. હવે એની અંદર આપણે આ નાખી દઈશું મિક્સડ મસાલો. અને જે સૂકું નારિયેળ નાખે ને ફ્રેન્ડ્સ, એની જ સુગંધ છે સરસ. આપણે નાખશું અત્યારે અડધું પેકેટ જ, કેમ કે ખાલી ડિનરનો ટાઈમ છે એટલા માટે. મારા અને વટાણા છે જે 1/2 કિલો છે, અડધો કિલો વટાણા હોત ને તો આખું પેકેટ યુઝ થાય. મસ્ત સ્મેલ આવે. હવે સુગંધ આવે એવી આવી કે હવે કંટ્રોલ નથી થતું. હવે છે ને બહુ શેકવા નહીં દેવાનું, ફટાફટ પાણી નાખી લઈશું એમાં. ફ્રેશ એક્વાગાર્ડનું પાણી. સોલ્ટ નાખી દઈશું. વટાણા બાફવામાં સોલ્ટ નાખ્યું હતું, પણ આમાં મસાલાની અંદર થોડું નાખવું પડશે. તો સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. તો હવે છે ને ફ્રેન્ડ્સ, મસાલાને આપણે કુકરમાં નાખી લેવાનું છે. ટ્રાન્સફર થઈ ગયું અહીંયાથી ત્યાં, ને હવે ઉબાળો આવે ત્યાર સુધી પકાવવાનું. કેમ મેડમ? એટલે ઢક્કન ઢાંકી લઈશું. હા, ઢાંકીને. સીટી નહીં પરાવીએ, થોડું એને આમ કે ને સીટી પરવા જેવું આપણે લાગે ને તો ગેસ બંધ કરી લઈશું. બરાબર. તો જોઈ લો થોડું. શું થિકનેસ ને એકદમ એકચ્યુઅલી ગ્રેવી આમ એવી થીક બની છે ને કે આમ મેડમની મહેનત છે ભાઈ. ઓર્ડરથી આવીને સીધું રસોઈની અંદર ઘૂસવું. થોડું
હજી કુકરમાં છે ને એટલે પાણી નાખશું કેમ કે આ બંધ કરશું ને ગેસ તો ઉપર ઠંડુ થશે ને આ મિક્સર તો થોડું પતલું જ હોય બહુ ઘટ નહીં હોય. હા બસ જો હવે એકદમ તેલ ને બધું ગાયબ થઈ ગયું ને હવે સીટી પડે પછી પાછું થશે તેલ એકદમ તેલનું અત્યારે તમતમતું થોડું કોથમીરી નાખી દે. ને થોડું ગાર્નિશિંગ પછી રાખશું આપણે. હવે આને ઢાંકણું મારી રેવા દે. હવે ગેસ ફાસ્ટ કરશું. હવે એમ લાગે કે સીટી પરવાનું છે પછી ગેસ બંધ કરી લેશું. બરાબર. તો ચલો હવે કાંદા તમે સલાડ માટે કાંદા જ જોશો ને કે ટમાટર જોશો? કાંદા ચાલશે. કાંદા તો હા સલાડ બનાવી દે કાંદાનું અને આપણે પછી મિક્સર પાવ પણ આવી ગયા છે. પાવ કયા લઈ આવ્યા છે એ પછી બતાવીએ. જો હા એ ગરમા ગરમ પાવ મળ્યા મને. કેમ કે બેકરી તો અમારી જ છે ને. મારા બાપાની છે ને. એની ટાઈમ ક્યારે બી જાય ને. બોલો સાંભળી લો મિત્રો કે બેકરી અમારી. કેમ મારા બાપાએ બેકરી બનાવી હોય ને બેકરી અમારી છે. પણ તમે તો કહો કે હું જ્યારે જાઉં એટલે મારે ગરમા ગરમ જ પાવ આપે. તમે એમ કહો ને. હું ક્યારે લેવા ગયો? હું બરાબર 7:30 વાગે મિત્રો લેવા ગયો. એટલે 7:30 એનો ટાઈમ છે કે 7:30 થી 7:30 માં છે ને ભટ્ટીમાંથી માલ આ તો નીકળતો. એટલું કહો કે તમને બધા ટાઈમ ખબર છે ને કે હા. પાવ ક્યારે ગરમ નીકળે. મારા બાપાની બેકરી. બોલો તો કર લો બાત. તો ફરીથી કોમેડી બહુ થઈ ગઈ. આવી જે આપણે આપણા મુકામે શૂટો મેડમ ફરીથી એના ગાડલા ઉપર. મેડમ શું પાછા અંદર કરવા ગયા? હા એને ઓલો મસાલો મૂકું. ઓકે ઓકે મૂકી દો, ગોઠવી દો. સખત ગરમી હો. તમે ગરમી મારા ચહેરા ઉપર તમે મહેસૂસ કરી શકો છો કે મારા ચહેરા ઉપર ગરમી કેટલી છે. ને શું છે સવારમાં થોડો ઓલો 2-5 મિનિટ વરસાદ પડ્યો, ટીપા ટીપા ભીનું કરીને ગયો ને એની પછી તો આમ ઉનાળા જેવી ગરમી છે. હવે મુંબઈનું કંઈ વાતાવરણનું કંઈ પૂછવાનું જ નહીં. ફ્રેન્ડ્સ અમારે ત્યાં તો ગણપતિ બાપા આવવાનું ચાલુ પણ થઈ ગયું છે હા અત્યારે જ ગયો. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો આપણા ફ્રેન્ડ્સ ને તો કયો કે ફ્રેન્ડ્સ આજે તો ઇન્ડિપેન્ડન્સ મિત્રો, ભૂલી જ ગયા હતા કેમ કે હું સવારથી સ્વતંત્રતાની હાર્દિક શુભકામના કાણકિયા ફેમિલી તરફથી. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અમે ભૂલી જ ગયા હતા ખરેખર. હમણાં યાદ આવ્યું જસ્ટ. મને સવારથી યાદ જ ન- સવારથી હું સવારથી કામે મેડમ હતી. નહોતા, કામે ને હતા. આજે અત્યારે શું છે ઢોલ વગેરે ફ્રેન્ડ્સ કેમ કે નાકા પર બધા ગણપતિ હા આવવાનું એક છે. ગણપતિ હા. ગયો એક જ હતો આજે. કેમ કે અત્યારે એક બધું ગયા. ગણપતિ આવવાનું ચાલુ થઈ ગયું ને અમારે ત્યાં અમારી ત્યાંના Sunday બાપા આવવાના છે. સન્ડે આવવાના છે. તો કદાચ મને હું ટાઈમ નહીં મળશે કેમ કે હા, એવી કેમ કે ગરદી હશે ને ગણપતિ કે બાપાને વિડીયો લેવા બનાવવાનો માટે. જરા બી ટાઈમ નહીં બનશે કેમ કે હું જઈશ લેવા માટે. અને ત્યાં વર્કશોપમાંથી લગભગ 21 મૂર્તિનું આગમન છે. એટલે તમે વિચાર કરો કે પરેલ વર્કશોપ પાસે લાલબાગ એરિયા આગળ કેવી ભીડ ને ને ખતરનાક friends, ભીડ અમારે રહેશે. ત્યાં અહીંયા ઠાકુરધામ એરિયામાં આવશે ને ત્યારે બાપાની જે આરતી થાય હા, ને એ બહુ. એ બહુ જોવા જોઈએ. એટલી તો પબ્લિક અગર હોય ને ચાન્સ મળશે તો હું થોડો વિડીયો બનાવવાની કોશિશ કરીશ. બનાવવાનો જ ને વિડીયો તો આપણા ફ્રેન્ડ્સ ને હા, એ બતાવો. તો બનાવીશ. પછી આપણે ગલીમાં આવી જાય એટલે પછી આમ રાજા આમ બાપાને દેખાડશું આમાં આમ કરીને. તો ચાલો મિત્રો કુકરની સીટીની રાહ જોઈએ. તો ફ્રેન્ડ્સ ચાલો હવે કુકર ખોલવાની વારી. જોઈ લો. આહાહાહાહા. જે મેં મસાલાના બોલા પર બતાવ્યું તો ઉભા ઉભા અરે હલાવી નાખી તરી. જોઈ લો તરી, જોઈ લો તેલની. ને મેડમ એમ કહેતા હતા કે એવી તરી નહીં બને. જોઈ લો એવી જ તરી બની ગઈ. એટલે છે ને ફ્રેન્ડ્સ કુકરમાં તમને નજદીકથી બતાવી સીટી પારવાની. દો. મિક્સ કરી નાખ્યું મેડમે બધું. મતલબ જ્યારે મિક્સ મસાલો શેકાય ને પછી કુકરમાં નાખીને મિક્સ કરી નાખવાનું. હા પરાવી નહીં પરાવી પણ થોડી ગરમ કરો. પણ જે સુગંધ તમે ખોઈલી, કુકર નું ઢાંકણું ખોઈલું અને જે ચલો સુગંધ હવે આવી. રાહ નથી જોવાતી. હવે આપણે બેસીએ ડાઇનિંગ ટેબલ પર ત્યારે મળીએ પાછા. ઓકે. આ નાખી દઈશું જો. હા એ તો રહી જ ગયું. ફાઇનલ ડેકોરેશન કાંદા બી સમરાઈ ગયા છે. આપણે ફરસાણ બી કાઢી નાખ્યું છે. તો બસ હવે જમવા બેસી જાય. તો ફ્રેન્ડ્સ જોઈ લો કડક ગરમા ગરમ પાવ સાથે યમ મિસલ, કાંદો અને આપણું ઉસળ. તો ચાલો વગર કોઈની રાહ જોઈએ ફટાફટ જમી લઈએ. કેમ કે દિવ્યા તો ફ્રેન્ડ્સ નાની ઘરે છે તો એનું પાર્સલ થઈ ગયું ત્યાં પાર્સલ થઈ નાની ગયું. ઘરે. હા તો હવે રાહ નથી જોવાતી. આમ ગરમા ગરમ પ્લેટ એટલી સજાવીને મૂકી છે ને કે જમી લે. ભૂખ લાગી તો જાય. ચાલો. સુગંધ બી એવી સરસ આવે છે ને અને કે આમ જરાય રહેવાતું નથી હવે. ફ્રેન્ડ્સ જોઈ લો વાટકો
હા વ્હાઈટ કલર ડીશ અને જોઈ બીજી લો. પણ બે ડીશ આઈકિયામાંથી અમે લઈ આવ્યા. સ્પેશિયલી કાચની ડીશ લાવ્યા. અમે એમ કહેતા હતા કે આપણે આગળ સર્વિંગ પ્લેટ કઈ નથી સારી એવી, તો કાચની પ્લેટ બાઉલ અને હજી એક છે કોટર 4 પ્લેટ વસ્તુ છે. લઈ આવ્યા હા, આઈકિયામાંથી. તો બાકી ચાલો, આ તો આપણો એઝ ઇટ ઇઝ ભાવ માટે તો ચાલી જાય, વાંધો નહીં આવે, સરસ છે. તો આજનો મિત્રો વિડીયો આટલે જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને જે નવા જોતા હોય એ સબસ્ક્રાઇબ કરીને જજો. તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ, જય અને માતાજી. ફ્રેન્ડ્સ જોઈ લો આની ખાવાની રીત કેવી છે તમને બતાવીએ. તો સૌ પેલા ઉસલની અંદર જોઈ લો એમાં નાખી દઈશું ફરસાણ. બેઉને એક જ પ્લેટમાં જ ખાવાનું. હા, એમાં નાખી દઈશું સાથે કાંડા. આ આપણું થઈ ગયું તૈયાર મિસળ પાવ. બરાબર. સીટુડી આવી ગઈ. એનું જમવાનું જમીને જો સીટુનું ત્યાં થઈ ગયું છે. હવે સીટુ ફટાફટ જમી લીધું હો. એ ખબર છે કે હવે આપણે અહીંયાથી કંઈ ને કંઈ થોડું મળશે જ. તો ટેસ્ટ કરે છે. તો કેવું બન્યું છે મેડમ? બહુ મસ્ત બને છે ફ્રેન્ડ. તમે ટ્રાય કરજો આ મસાલામાં. હમ ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા.